નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ રાસાયણિક ગુણધર્મોની. બરોબર છે, ધાતુના રાસાયણિક ગુણધર્મો સમજવા છે તો આપણે એની એસિડ સાથે પ્રક્રિયા કરીશું. બરોબર છે, ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. આ પહેલા આપણે ટોપિક જોયો તો ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. બરોબર, કેટલીક ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે, કેટલીક ધાતુ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે, જ્યારે કેટલીક ધાતુ છે એ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે. હવે આ ધાતુની આપણે એ નમૂના છે, બરોબર છે, અહીંયા લખ્યા છે આપણે આ ધાતુના નમૂના છે જેની આપણે એસિડ સાથે પ્રક્રિયા કરવી છે. બરોબર છે, તો ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તો સૌથી પહેલા આપણે લખી શકીએ અહીંયા કે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી બરોબર છે, ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન બનાવે છે અથવા તો આપે છે અથવા હાઇડ્રોજન ઉત્પન્ન કરે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખવાનું કે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરી શું બનાવે છે? તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ છે એ શું કરે છે? ઉત્પન્ન કરે છે. તો આને આપણે શાબ્દિક સમીકરણ સ્વરૂપે લખવું તો લખી શકીએ કે ધાતુ પ્લસ મંદ એસિડ. સાંદ્ર એસિડની અહીંયા વાત થતી નથી. જો ધાતુની મંદ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું શું મળે છે? તો આપણને ક્ષાર મળે છે નિપજ સ્વરૂપે, પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, મુક્ત થાય છે. બરોબર છે, આ ખાસ યાદ રાખવાનું કે ધાતુની જો મંદ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આપણે પ્રવૃત્તિ જોઈએ જે આપણે આપી છે પાઠ્યપુસ્તકમાં. પ્રવૃત્તિ છે 3.11. બરોબર છે, આ પ્રવૃત્તિ છે ખાસ યાદ રાખજો. આપણે લખતા નથી પણ હું સમજાવી દઉં છું તમને. પ્રવૃત્તિ 3.11 આપી છે. આપને એવું કીધું છે કે જે ધાતુના નમૂના આપણે આગળ ઉપયોગ કર્યો છે 3.9 પ્રવૃત્તિ 3.10 એ ધાતુના નમૂનાનો ઉપયોગ કરવાનો છે. પરંતુ આપણે જોયું કે કેટલીક ધાતુ ઠંડા પાણી સાથે તીવ્ર રીતે પ્રક્રિયા કરે છે, જેવી કે પોટેશિયમ અને સોડિયમ. આ ઉપરાંત કેલ્શિયમ પણ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે. તો જો આ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરતી હોય તો એની એસિડ સાથે તીવ્ર પ્રક્રિયા હોય. એટલે આપણે આ ધાતુ સિવાય ની જે ધાતુ છે એની એસિડ સાથે આપણે પ્રક્રિયા કરીશું. બરોબર છે, તો સૌપ્રથમ શું કરશું? આપણે ટેસ્ટ ટ્યુબ લેશું. ટેસ્ટ ટ્યુબમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ મતલબ કે HCl, મંદ HCl છે એ ટેસ્ટ ટ્યુબમાં લેશું અડધે સુધી. હવે જુદી જુદી ટેસ્ટ ટ્યુબની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરી. હવે દરેક ટેસ્ટ ટ્યુબની અંદર જુદા જુદા ધાતુ છે એના નમૂના આપણે અંદર ટેસ્ટ ટ્યુબમાં ડુબાડીશું. અને ટેસ્ટ ટ્યુબમાં ધાતુના નમૂના ડુબાડ્યા પછી આપણે એનું અવલોકન કરશું થોડા સમય સુધી. કઈ ટેસ્ટ ટ્યુબની અંદર સૌથી વધુ ઝડપથી બરોબર છે પરપોટા ઉત્પન્ન થાય છે? પરપોટા ઉત્પન્ન થવાનો દર કઈ ટેસ્ટ ટ્યુબમાં વધુ છે? મતલબ કે તમે જે ધાતુ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ધરાવતી ટેસ્ટ ટ્યુબમાં મૂકો છો, કઈ ધાતુનો ટુકડો ધરાવતી જે ટેસ્ટ ટ્યુબ છે એમાં વધુ પરપોટા ઉત્પન્ન થાય છે એનું અવલોકન કરો. આ ઉપરાંત આપણે એ પણ જોવું છે કે કઈ પ્રક્રિયા છે, બરોબર, કઈ ધાતુ છે એસિડ સાથે પ્રક્રિયા કરી અને વધુ ઉષ્મા ઉત્પન્ન કરે છે, મતલબ કે વધુ ઉષ્માક્ષેપક છે. આ સમજવા માટે આપણે ટેસ્ટ ટ્યુબની અંદર બરોબર છે થર્મોમીટર છે અંદર મૂકીશું, ડુબાડીશું, જે તાપમાન માપે છે. બરોબર છે, તો જો આપણે આવી રીતની પ્રવૃત્તિ કરીશું તો આપણે જાણવા મળશે કે મેગ્નેશિયમ ધાતુ છે, બરોબર છે, કઈ ધાતુ? મેગ્નેશિયમ. બરોબર છે, એ પાણી સાથે એસિડ સાથે Mg. આ મેગ્નેશિયમ ધાતુ છે મંદ એસિડ સાથે ઝડપી પ્રક્રિયા કરે છે.
બરોબર છે। અને ટેસ્ટ ટ્યુબમાંથી કસનળીમાંથી પરપોટા ઉત્પન્ન થવાનો દર સૌથી જો વધુ હોય તો એ મેગ્નેશિયમ ધાતુની જે કસનળી છે, બરોબર છે, જેમાં કસનળીમાં મેગ્નેશિયમ ધાતુનો ટુકડો મૂક્યો છે, આ કસનળીની અંદર પરપોટા ઉત્પન્ન થવાનો દર સૌથી વધુ છે। આ ઉપરાંત સૌથી વધુ ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ હાથ ધરાવે છે, બરોબર છે। એટલે કહેવાનો મતલબ કે આ બધી ધાતુમાં સૌથી વધુ સક્રિય ધાતુ હોય, બરોબર, આ બાદ કરતા આ જે નમૂના લીધા છે તો મેગ્નેશિયમ સૌથી વધુ સક્રિય ધાતુ છે, મતલબ કે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે એસિડ પ્રતિ, બરોબર છે। આમાં આપણે જોવા જઈએ તો કોપર ધાતુ છે, બરોબર છે, Cu એ એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી। ખાસ યાદ રાખજો કે કોપર છે એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી। જેમ આ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે એમ કોપર ધાતુ છે એ મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી। એટલે સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક કઈ થશે તો કોપર થશે। જો આપણે આને આધારે ચડતા ક્રમમાં, મતલબ કે ઉતરતા ક્રમમાં અથવા તો ચડતા ક્રમમાં કોઈ પણ ક્રમમાં આપણે ગોઠવી શકીએ તો આ ધાતુને જો આપણે આ બધી ધાતુ છે આ ધાતુને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ સક્રિયતા શ્રેણીને, બરોબર છે, નહીં સક્રિયતાને આધારે અથવા તો પ્રતિક્રિયાત્મકતાને આધારે, તો સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ કઈ છે તો મેગ્નેશિયમ છે, કારણ કે એસિડ સાથે ઝડપી પ્રક્રિયા કરે છે, વધુ પ્રમાણમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે એટલે પરપોટાનો દર સૌથી વધુ હોય, વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે એટલે સૌથી વધુ ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કઈ છે મેગ્નેશિયમ એસિડ સાથે ધરાવે છે। તો મેગ્નેશિયમ પછી જોઈએ તો એલ્યુમિનિયમ છે, ત્યાર પછી તો ઝીંક પછી જોઈએ તો આયર્ન, અને આયર્ન પછી આવશે કોપર, કારણ કે આ બધા કરતા કોપર છે એ ઓછી પ્રતિક્રિયાત્મક છે એસિડ પ્રતિ, બરોબર, કારણ કે એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી। એટલે આપણે આપેલ ધાતુના જે નમૂના છે એમાં સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક હોય તો એ કોપર છે, અને સૌથી વધુ જો પ્રતિક્રિયાત્મક હોય, સૌથી વધુ સક્રિય હોય તો એ મેગ્નેશિયમ છે। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીં આપણે પ્રવૃત્તિ 3.11 ની વાત કરી। હવે આપણે જોઈએ કે આપેલી ધાતુ છે એની સલ્ફ્યુરિક એસિડ H2SO4 સાથેની જો પ્રક્રિયા કરીએ તો આપણને શું મળે છે? તો આપેલી ધાતુ લેશું મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક અને આયર્ન, બરોબર છે। આ ધાતુની તેની સાથે તો મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ। ચાલો, મેગ્નેશિયમ, એટલે કે Mg, એલ્યુમિનિયમ, Al, ઝીંક એટલે Zn, અને આયર્ન એટલે કે લોખંડ Fe ની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા। મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા જોઈએ, બરોબર છે। તો સૌથી પહેલા આપણે મેગ્નેશિયમની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા જોઈએ તો મેગ્નેશિયમ Mg સોલિડ હોય, બરોબર છે, સલ્ફ્યુરિક એસિડ છે પણ કેવું લેવાનું છે? મંદ, એટલે કે બરોબર છે, તો એનું સૂત્ર શું થશે? H2SO4, મંદ છે એટલે જલીય દ્રાવણ, એકવસ સોલ્યુશન। ચાલો આની આપણે પ્રક્રિયા કરીએ તો આમાં ધન આયન સાથે આમાંનો ઋણ આયન જોડાઈ જાય, MgSO4 પ્લસ હાઇડ્રોજન વાયુ છે એ શું થાય છે? ઉત્પન્ન થાય છે। તો ખાસ ધ્યાન આપવાનું વિદ્યાર્થી મિત્રો કે મેગ્નેશિયમ છે H2SO4 સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ સલ્ફેટ બનાવે છે, આ જલીય દ્રાવણ છે, તો અહીંયા મેગ્નેશિયમ સલ્ફેટનું પણ દ્રાવણ જ મળે છે, બરોબર છે। તો શું મળ્યું? ક્ષાર ને હાઇડ્રોજન વાયુ। એવી ને એવી એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા જોઈએ, H2SO4
બરોબર છે. તો એલ્યુમિનિયમ H2SO4 સાથે પ્રક્રિયા કરે પણ કેવું છે? મંદ છે. બરોબર છે. તો અહીંયા આપણે Al2SO4 થ્રાઇસ જલીય દ્રાવણ મળે છે. એલ્યુમિનિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થાય છે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એલ્યુમિનિયમ સલ્ફ્યુરિક એસિડ પણ કેવું મંદ સલ્ફ્યુરિક એસિડ છે, એની સાથે પ્રક્રિયા કરે તો એલ્યુમિનિયમ સલ્ફેટ બનાવે છે Al2SO4 થ્રાઇસ પ્લસ H2. પણ આપણે સમીકરણ છે એ સંતુલિત નથી. આને સંતુલિત કરવું છે તો આપણે આગળ 2 મૂકી દઈએ. એલ્યુમિનિયમ 2 થઈ ગયા બંને બાજુ. બરોબર છે. પણ અહીંયા જોઈએ ઓક્સિજન છે કેટલા છે? તો 4 તરીને 12 છે. અહીંયા 4 છે તો અહીંયા 3 મૂકી દો. બરોબર છે. તો કેટલા થઈ ગયા? ઓક્સિજન 4 તરીને 12 થઈ ગયા. હાઇડ્રોજન તંદુ 6. બરોબર છે. અહીંયા આપણે 3 મૂકી દઈએ તો હાઇડ્રોજન 6 થઈ ગયા. તો આપણે અહીંયા જે સમીકરણ છે એ સમીકરણ સંતુલિત થઈ ગયું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો ઝીંક ધાતુની. બરોબર છે. ઝીંકની કેની સાથે પ્રક્રિયા કરશું? સલ્ફ્યુરિક એસિડ સાથે. પણ કેવું સલ્ફ્યુરિક એસિડ છે? મંદ. બરોબર છે. તો Zn છે SO4 સાથે જોડાય તો ZnSO4 જલીય દ્રાવણ મળશે પ્લસ હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થાય છે. ક્લિયર? આ પ્રક્રિયા સંતુલિત જ છે. ત્યાર પછી જોઈએ લોખંડ એટલે કે આયર્ન સોલિડ છે, એની આપણે H2SO4 મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ. બરોબર છે. તો આ ધન આયન સાથે બરોબર બીજા સંયોજનનો ઋણ આયન જોડાય FeSO4 જલીય દ્રાવણ મળે છે અને હાઇડ્રોજન વાયુ છે એ શું થાય છે? મુક્ત થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીં આપણે જોઈએ છીએ કે આપેલી ધાતુ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરે છે પણ કેવું એસિડ છે? મંદ એસિડ. તો પ્રક્રિયા કરી અને એને શું આપે છે? અનુવર્તિત ક્ષાર અને હાઇડ્રોજન વાયુ છે એ ઉત્પન્ન કરે છે, મુક્ત કરે છે. પરંતુ કેટલીક ધાતુ છે બરોબર છે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી, અથવા તો પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતી નથી. હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થતો નથી. ચલો સૌપ્રથમ આપણે જોઈએ તો ચાલો આપણે સમજાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. એટલે થોડુંક આગળ જોઈએ. અહીંયા આપણે ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા જોઈ. બરોબર છે. ધાતુની આપણે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયાની વાત કરીએ HNO3 સાથે, તો શું અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે કે નહીં? ધાતુની મંદ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા જો ધાતુની મંદ નાઇટ્રિક એસિડ એટલે તો અહીંયા આપણે એનું અણુસૂત્ર લખી નાખીએ HNO3 એસિડની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. એટલે કે ધાતુની મંદ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ બરોબર છે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. શા માટે ઉત્પન્ન થતો નથી? હમણાં જ આપણે જોયું કે ધાતુ છે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે છે, ઉત્પન્ન થાય છે. પરંતુ જો ધાતુની આપણે નાઇટ્રિક એસિડ એટલે HNO3 સાથે જો પ્રક્રિયા કરવામાં આવે બરોબર તો હાઇડ્રોજન વાયુ છે ઉત્પન્ન થતો નથી. આવું શા માટે થાય છે? તો સામાન્ય છે કે HNO3 છે નાઇટ્રિક એસિડ છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. બરોબર છે. તો ઉત્પન્ન થતા હાઇડ્રોજનનું તે ઓક્સિડેશન કરે છે અને પાણીમાં રૂપાંતર કરે છે. બરોબર? એટલે કે H2 નું ઓક્સિડેશન કરી અને પાણી બનાવે છે. આ ઉપરાંત તે એટલે કે HNO3 એ પોતે બરોબર છે અન્ય નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામે છે. બરોબર? તો ખાસ યાદ રાખવાનું
તો ખાસ કે નાઇટ્રોજન ઓક્સાઇડ છે નાઇટ્રિક એસિડ છે HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, એટલે H2 નું ઓક્સિડેશન કરીને પાણી બનાવી નાખે, માટે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. બીજું તો જાતે પોતે એ કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં શું પામે છે? રિડક્શન પામે છે. બરોબર છે. તો ચાલો આપણે અહીંયા લખી શકીએ કે કારણ કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી કારણ કે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ બરોબર છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રબળ ઓક્સિડેશન કરતા છે. જો એ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી બરોબર છે જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજન વાયુ શું કરે છે? પાણીમાં રૂપાંતર કરે છે. બરોબર છે. ઓક્સિડેશન કરતા છે તે H2 નું ઓક્સિડેશન કરી એટલે કે હાઇડ્રોજન નું ઓક્સિડેશન કરી H2 બનાવે છે એટલે પાણી બનાવે છે. અને પોતે નાઇટ્રોજન ઓક્સાઇડમાં રિડક્શન પામે છે. બરોબર છે. તો ખાસ યાદ રાખવાનું કે હાઇડ્રોજન છે બરોબર ઉત્પન્ન નથી થતો કારણ કે નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી H2 નું ઓક્સિડેશન કરીને પાણી બનાવે છે અને પોતે બરોબર છે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં શું પામે છે? રિડક્શન પામે. પોતે કોઈ પણ નાઇટ્રોજન ઓક્સાઇડમાં શું પામે છે? રિડક્શન પામે છે. નાઇટ્રોજન ઓક્સાઇડ કેવા કેવા? તો NO બરોબર છે NO2 N2O એટલે કે નાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ બરોબર છે. તો આવા નાઇટ્રોજન ઓક્સાઇડમાં શું પામે છે? રિડક્શન પામે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રાખવાનું એટલા જ માટે બરોબર છે ધાતુ છે એ HNO3 નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતા નથી કારણ કે HNO3 છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુ છે એનું ઓક્સિડેશન કરી પાણી બનાવી નાખે અને જાતે પોતે કોઈ પણ અન્ય નાઇટ્રોજન ઓક્સાઇડમાં શું પામે છે? રિડક્શન પામે છે. પણ આ ઉપરાંત થોડાક એવા ધાતુ છે કે જે ખૂબ મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે. તો જોઈએ તો મેગ્નેશિયમ અને મેંગેનીઝ મેંગેનીઝ બરોબર છે. મેગ્નેશિયમ અને મેંગેનીઝ ખૂબ મંદ HNO3 નાઇટ્રિક એસિડ HNO3 સાથે પ્રક્રિયા કરી H2 હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તો ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો પૂછી શકે કે કઈ ધાતુ છે એ ખૂબ જ મંદ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. તો મેગ્નેશિયમ અને મેંગેનીઝ એ ખૂબ મંદ HNO3 સાથે બરોબર મંદ HNO3 મંદ એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન ખરેખર ન થાય પણ આ બે ધાતુ છે એની સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તો ચાલો આપણે એની પ્રક્રિયા જોઈએ ખરેખર થાય છે કે નહીં. બરોબર છે. તો મેગ્નેશિયમ છે એની HNO3 સાથે પ્રક્રિયા કરીએ બરોબર છે. મંદ છે એટલે જલીય દ્રાવણ કહેવાય બરોબર છે. વધુ મંદ છે તો શું થશે? MgNO3 ટ્વાઇસ આપણે અહીં કહેશું. તો ખાસ યાદ રાખવાનું મેગ્નેશિયમ MgNO3 ટ્વાઇસ પ્લસ H2 વાયુ ઉત્પન્ન થાય છે. જો શું થયું? ધન આયન છે
આમાંનો ઋણાયન તો NO3 બરોબર છે -1, તો Mg+2 છે -1 એટલે 2 એકા 2 -2 અને અહીંયા +2, એટલા માટે આપણે એની બહાર 2 મૂકવા પડ્યા. તો MgNO3 twice +H2 બરોબર છે. હાઇડ્રોજન વાયુ છે અહીંયા આપણે સંતુલિત કરવા માટે 2 મૂકો તો હાઇડ્રોજન 2 થઈ ગયા, ઓક્સિજન 6 થઈ ગયા અને નાઇટ્રોજન 2 થઈ ગયા. મેંગેનીઝની વાત કરીએ તો Mn પણ HNO3 સાથે આવી જ કંઈક પ્રક્રિયા કરે છે બરોબર છે. તો શું થશે? MnNO3 twice બરોબર છે પ્લસ હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે જોયું કે ધાતુ છે એ એસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ છે એ પણ રહે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ઉપરાંત આપણે જોઈએ તો અહીં આપણે કેટલી ધાતુની વાત કરી તો ખાસ કરી અને ઝીંક સુધી સમજ્યા, કારણ કે કોપર છે બરોબર છે એ એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. એવી જ રીતે બરોબર સિલ્વર એટલે કે ચાંદી અને સોનું પણ મંદ કે પછી સાંદ્ર બરોબર સાંદ્ર HCl સાથે કે સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી બરોબર છે. એમાં દ્રાવ્ય થતું નથી, ઓગળતું નથી. તો ખાસ આપણે એસિડ ખાસ કરીને સોનું છે એને ઓગાળવું છે, કારણ કે સોનું છે એ એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી બરોબર. શું કામ? કારણ કે એ સૌથી ઓછું સક્રિય છે અને પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી છે એટલે એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી. તો આપણે આને સમજવું છે એસિડ છે બરોબર છે એનું કેટલું પ્રમાણ લઈએ તો અને તો સોનું છે એને ઓગાળી શકાય. તો ખાસ યાદ રાખજો આપણે એક પદાર્થ બનાવવું છે એક્વારિજિયા. આ એક્વારિજિયા છે એ રોયલ પાણીનું લેટિન નામ છે. લેટિન શબ્દ છે તો ખાસ યાદ રાખજો એક્વારિજિયા એ બરોબર છે રોયલ પાણી છે એનો લેટિન શબ્દ છે એક્વારિજિયા. એક્વારિજિયા એટલે શું? તો ખાસ યાદ રાખજો સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ. સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ એટલે તો ખાસ સાંદ્ર HCl હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડ HNO3. આ બંનેનું આપણે મિશ્રણ બનાવ્યું, પણ એ મિશ્રણ છે એનું પ્રમાણ કેટલું રાખવાનું? તો 3:1. કેટલું રાખવાનું? 3:1. એટલે 3 ભાગ હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 ભાગ નાઇટ્રિક એસિડ. આનું મિશ્રણ બનાવવાનું. આ જે મિશ્રણ બને છે એ મિશ્રણ તાજું મિશ્રણ છે. આ મિશ્રણમાં આપણે જો સોનું મૂકશું બરોબર છે તો સોનું છે ઓગળી શકે છે, ઓગળી જાય છે. નહીંતર સોનું છે એ એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી. પણ સોનું છે એક્વારિજિયા છે આ મિશ્રણ છે. કેનું મિશ્રણ છે? તો સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડનું પણ 3:1 પ્રમાણ બનાવેલું મિશ્રણ છે. અને જે તાજું મિશ્રણ છે આ તાજા મિશ્રણમાં આપણે જો સોનું ઉમેરીએ તો એ ઓગળી જાય છે, પીગળે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? પરંતુ આ બંનેને જો સ્વતંત્ર કરવામાં આવે, અલગ રાખવામાં આવે કે માત્ર સાંદ્ર HCl હોય કે સાંદ્ર નાઇટ્રિક એસિડ હોય HNO3 બરોબર છે, તો એમાં સોનું છે એ પીગળતું નથી, આ કાર્ય કરી શકાતું નથી. ક્લિયર? તો ખાસ યાદ રાખવાનું કે સોનું છે ને જો આપણે પીગાળવું હોય, ઓગાળવું હોય તો આપણે એને એક્વારિજિયામાં ઓગાળી શકીએ છીએ, પરંતુ એ સ્વતંત્ર રીતે આ કાર્ય કરી શકતા નથી આ એકઈ એસિડ. ક્લિયર છે? ચાલો વિદ્યાર્થીઓ, આપણે રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો ધાતુઓ છે અન્ય ધાતુના ક્ષારના દ્રાવણ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે એ જોઈએ. જે આપણે ખાસ કરીને ચેપ્ટર 1 માં શીખી ગયા વિસ્થાપન પ્રક્રિયા, કે વધુ સક્રિય ધાતુ ઓછા સક્રિય ધાતુ છે ના દ્રાવણમાંથી અથવા એના સંયોજનના દ્રાવણમાંથી કે પછીના પીગળે સ્વરૂપમાંથી શું કરે છે? વિસ્થાપન કરે. તો તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. આપણે એ વાત કરી કે વધુ સક્રિય ધાતુ છે
એ ઓછા સક્રિય ધાતુને તેના સંયોજનના દ્રાવણમાંથી કે પીગળેલ સ્વરૂપમાં શું કરે છે, વિસ્થાપિત કરે છે. તો તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. તો અહીંયા આપણે કંઈક સમજવું છે, એને આપણે પ્રવૃત્તિ દ્વારા સમજીએ. બરોબર છે. તો અહીંયા આપણે પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિ ક્રમ જોઈએ તો પ્રવૃત્તિ છે 3.12. આ પ્રવૃત્તિને આપણે સમજવા પ્રયત્ન કરીએ. 3.12 બરોબર છે. આપણે એવું કીધું છે કે સૌપ્રથમ આપણે તાંબાનો તાર લેશું. બીજું લેશું લોખંડની ખીલી. બરોબર છે. 2 ટેસ્ટ ટ્યુબ લેશું. ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, આપણે 2 ટેસ્ટ ટ્યુબ લેશું. બરોબર છે. આ પહેલી ટેસ્ટ ટ્યુબ છે. આ ટેસ્ટ ટ્યુબ છે એમાં આપણે સૌપ્રથમ અહીંયા સુધી કોપર સલ્ફેટનું દ્રાવણ લઈશું. કોપર સલ્ફેટ. બરોબર. કોપર સલ્ફેટ એટલે CuSO4. બરોબર. CuSO4 નું દ્રાવણ છે. આ દ્રાવણમાં આપણે એક દોરીથી બાંધી અને લોખંડની ખીલી છે અંદર લટકાવીશું. બરોબર છે. હવે આ દોરી છે એ અંદર ન પડે એટલા માટે આપણે એને રબરના બૂચ લગાવી દઈશું. બરોબર છે. બીજી કસનળી લેશું અને આપણે એક નામ આપી દઈએ, નંબર 1. બરોબર છે. બીજી કસનળી ટેસ્ટ ટ્યુબ લેશું. એમાં આપણે દ્રાવણ લેશું FeSO4, મતલબ કે આયર્ન સલ્ફેટનું દ્રાવણ લેશું. ખાસ યાદ રાખવાનું. બરોબર છે. એનું દ્રાવણ લેવાનું કીધું છે, આયર્ન સલ્ફેટ. એટલે FeSO4. બરોબર છે. હવે આની અંદર આપણે બરોબર છે તાંબાનો તાર છે. બરોબર છે. અહીંયા આપણે કીધું કે તાંબાનો તાર એ અંદર મૂકીશું, જેને આપણે એક દોરીથી શું કરીએ છીએ, બાંધી દઈએ છીએ. હવે બરોબર છે. અંદર ડુબાડ્યા પછી પેલા શું કર્યું છે, પહેલી ટેસ્ટ ટ્યુબ છે એની અંદર આપણે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ છે, એની અંદર લોખંડની ખીલી Fe આયર્ન. બરોબર. લોખંડની ખીલી છે. બરોબર છે. બીજું આયર્ન સલ્ફેટનું દ્રાવણ છે. એમાં જે આ તાર છે બરોબર છે એ તાંબાનો તાર છે. ક્લિયર. હવે આ રીતે મૂક્યા પછી આપણે 20 મિનિટ સુધી બરોબર છે આપણે 20 મિનિટ પછી આપણે જોશું કે આમાંથી કઈ ટેસ્ટ ટ્યુબ છે એની અંદર બરોબર છે પ્રક્રિયા થઈ છે અને કઈ ટેસ્ટ ટ્યુબની અંદર પ્રક્રિયા થઈ નથી. આપણે એનું અવલોકન કરીશું. તો તમે વિચારો છો અને કયો, કારણ કે પહેલા ચેપ્ટરમાં આપણે આ સેમ પ્રક્રિયા છે શીખી ગયા છે. બરોબર છે. તો પહેલી ટેસ્ટ ટ્યુબ છે બરોબર છે એમાં પ્રક્રિયા થાય છે, જ્યારે બીજી ટેસ્ટ ટ્યુબની અંદર પ્રક્રિયા થતી નથી. તો તમને કેવી રીતે ખબર પડે કે પહેલી ટેસ્ટ ટ્યુબ છે એની અંદર પ્રક્રિયા થાય છે? તો સામાન્ય છે કે કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે એ વાદળી રંગનું છે. કોપર સલ્ફેટનું દ્રાવણ વાદળી રંગનું છે અને આયર્નની ખીલી ડુબાડ્યા પછી આપણે થોડા સમય પછી જોઈએ છીએ તો કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે એ વાદળી રંગનું છે. એ વાદળી રંગનું દ્રાવણ છે એ લીલા રંગમાં રૂપાંતર પામે છે, લીલા રંગનું બને છે. સમજાય છે હું શું કહું છું?
કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ વાદળી રંગનું છે, પણ જ્યારે આયર્નની ખીલી લોખંડની ખીલી ડુબાડી છે એટલે થોડા સમય પછી દ્રાવણ છે એનો રંગ કેવો થઈ જાય છે? લીલા રંગનું બને છે. એટલે કહેવાનો મતલબ કે રંગ પરિવર્તન થયું, બરોબર, રંગમાં ફેરફાર થયો તો કહી શકીએ કે અંદર પ્રક્રિયા થઈ છે. તો અંદર શું પ્રક્રિયા થઈ છે? તો આમાં તો કોઈ ફેરફાર થયો નથી. શા માટે નથી થયો? ચાલો જોઈએ. તો પેલા પ્રક્રિયા થઈ છે, તો શું પ્રક્રિયા થઈ છે? ચાલો જોઈએ. તો સૌપ્રથમ લોખંડની ખીલી મતલબ કે આયર્ન Fe, બરોબર છે, આપણે એને કેમાં ડુબાડી છે? તો કોપર સલ્ફેટના દ્રાવણમાં, CuSO4, બરોબર છે. આપણે આવું વિદ્યાર્થી મિત્રો શીખાતા કે કોપર અને આયર્ન આ બંનેમાંથી વધુ સક્રિય ધાતુ કઈ, વધુ પ્રતિક્રિયાત્મક કઈ? તો આયર્ન, કોપર કરતા વધુ છે. એટલે આયર્ન છે એ કોપરનું શું કરે છે? વિસ્થાપન કરે છે. અહીંયા આયર્ન અહીંયા જોડાઈ જશે તો શું બનશે? FeSO4, આયર્ન સલ્ફેટ બને છે, જેનો રંગ કેવો હોય છે? લીલો રંગ. અને કોપર છે એ શું થાય છે? એનું વિસ્થાપન થાય છે. તો FeSO4 U, બરોબર છે. અને કોપર છે એનું શું થાય છે? વિસ્થાપન થાય છે, એટલે એ સોલિડ કણ સ્વરૂપે જોવા મળે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ કઈ પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાને આપણે આવી રીતે સમજાતા કે પેલું જે ધાતુ છે ને એ કહીએ, બીજું જે કઈ સંયોજન છે એને આપણે BC કહીએ, કારણ કે આ બે તત્વો છે. હવે વધુ સક્રિય ધાતુ છે એ ઓછા સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે. A છે એ B નું વિસ્થાપન કરે છે, એટલે Ac બની જશે, આ Ac બન્યું. અને B છે એનું શું થાય છે? વિસ્થાપન થાય. તો આપણે આવી રીતે કંઈક સમજાતા. ક્લિયર છે? એટલે આપણે આ લખવાનું નથી, આ માત્ર સમજવા પૂરતું છે, બરોબર છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આયર્ન છે એ કોપરનું વિસ્થાપન કરે છે, પણ તો આ અહીંયા શું થાય? તો અહીંયા આવું કંઈક થશે. પ્રક્રિયામાં કોપરનો તાર છે એને FeSO4 ના દ્રાવણમાં શું કરીએ છીએ? ડુબાડીએ છીએ, આયર્ન સલ્ફેટના દ્રાવણમાં. તો અહીં કોપર છે એ વધુ આયર્ન કરતા વધુ સક્રિય નથી, વધુ પ્રતિક્રિયાત્મક નથી. એટલે આ ઓછી સક્રિય છે, જ્યારે આયર્ન વધુ સક્રિય છે. એટલે ઓછી સક્રિય ધાતુ વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકે નહીં. એટલે આ પ્રક્રિયાથી, બરોબર છે, એ થઈ શકશે, બરોબર છે. એટલે બીજી ટેસ્ટ ટ્યુબમાં પ્રક્રિયા થતી નથી, જ્યારે પહેલી ટેસ્ટ ટ્યુબમાં પ્રક્રિયા થાય. પ્રક્રિયાને અંતે શું થાય છે? તો દ્રાવણનો રંગ પરિવર્તન થાય. શું થાય? તો જે વાદળી રંગનું દ્રાવણ છે એ લીલા રંગનું બને છે, જેથી કરી અને બરોબર છે આયર્ન છે એ કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરી આયર્ન સલ્ફેટ બનાવે છે અને કોપરનું શું કરે છે? વિસ્થાપન કરે છે. વિસ્થાપન પ્રક્રિયા કેને કહેવાય? તો જે પ્રક્રિયામાં વધુ સક્રિય ધાતુ છે એ ઓછા સક્રિય ધાતુનું તેના સંયોજનમાંથી, જો એક સંયોજન છે, તેના સંયોજનના દ્રાવણમાંથી કે પછીની પીગળિત સ્વરૂપમાંથી, પીગળેલ અવસ્થામાંથી એને શું કરે છે? વિસ્થાપિત કરે છે. તેવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ પ્રક્રિયાને આપણે પહેલા ચેપ્ટરમાં સારી રીતે શીખી ગયા છીએ, બરોબર છે. તો અહીંયા આપણે વાત કરી વિસ્થાપન પ્રક્રિયાની, બરોબર છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો સક્રિયતા શ્રેણી. સક્રિયતા શ્રેણી આપણે કેને કહીશું? પ્રતિક્રિયાત્મકતા અથવા તો સક્રિય. ખાસ યાદ રાખવાનું, પ્રતિક્રિયાત્મકતા કે પછી સક્રિય શ્રેણી. સક્રિય શ્રેણી પણ આપણે એને કહી શકીએ, બરોબર છે. સક્રિય શ્રેણી કેને કહેશું? તો ખાસ યાદ રાખવાનું કે જુદા જુદી ધાતુઓની તેમની પ્રતિક્રિયાત્મકતાના, જુદી જુદી જે ધાતુઓ છે એની પ્રતિક્રિયાત્મકતાના ઉતરતા અથવા ઘટતા ક્રમમાં ગોઠવતા મળતી શ્રેણીને સક્રિયતા શ્રેણી કહે છે. તો સક્રિયતા શ્રેણી એટલે શું? તો જુદી જુદી ધાતુઓને જુદી જુદી ધાતુઓને પ્રતિક્રિયાત્મકતા એટલે કે સક્રિયતા
बरोबर जुदी जुदी धातुओने प्रतिक्रियात्मकता एटले के सक्रियताना घटता अथवा तो उतरता बरोबर छे प्रतिक्रियात्मकताना घटता क्रममां गोठवता मळती श्रेणीने सक्रियता श्रेणी कहे छे। अथवा तो प्रतिक्रियात्मक श्रेणी कहे छे। तो खास याद राखवानुं सक्रियता श्रेणी एटले शुं तो जुदी जुदी जे धातुओ छे ए धातुओनी प्रतिक्रियात्मकता अथवा तो सक्रियताना घटता क्रम बरोबर छे अथवा तो उतरता क्रममां गोठवता जे आपणे श्रेणी मळे आ श्रेणीने सक्रियता श्रेणी कहे छे। तो चलो विद्यार्थी मित्रों आपणे एनी सक्रियता श्रेणी छे અહીં આપણે લખીએ। तो સૌથી પહેલા આપણે અત્યારે ઘણી બધી આગળ જોયું રાસાયણિક ગુણધર્મ એમાં પણ જોયું કે જુદા જુદા તત્વો છે જુદી જુદી ધાતુઓ છે એ ઓક્સિજન સાથે પાણી સાથે અને એસિડ સાથે એક સરખી રીતે પ્રક્રિયા કરતી નથી। બધી જ ધાતુઓની પ્રતિક્રિયાત્મકતા એક સમાન હોતી નથી। તો એને આધારે આપણે બરોબર છે જુદી જુદી धातुओની પ્રતિક્રિયાત્મકતાને આધારે એને ઘટતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરી કે જેને આપણે सक्रियता श्रेणी तरीके ओळखीए छीए। तो સૌથી પહેલા આવશે પોટેશિયમ પછી સોડિયમ बरोबर પછી કેલ્શિયમ પછી મેગ્નેશિયમ एल्युमिनियम बरोबर छे। खास याद राखो पोटेशियम सोडियम कैल्शियम मैग्नेशियम एल्युमिनियम जिंक आयर्न बरोबर छे पछी लेड पीबी पछी हाइड्रोजन बरोबर छे पछी कॉपर पछी मर्क्युरी Hg जेने आपणे पारो कहीए छीए पछी जोईए तो सिल्वर एटले के चांदी Ag અને સૌથી છેલ્લે જોઈએ તો ઓરમ સોનું બરોબર છે। આની બરોબર સક્રિયતાના શ્રેણીને ઘટતો ક્રમ છે બરોબર છે ઉતરતો ક્રમ છે। આપણે આને શું કહેશું કે મતલબ કે ચલો વિચારો જોઈએ કે એને શું કહીએ પોટેશિયમ બરોબર જે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે સૌથી વધુ સક્રિય ધાતુ છે જે ઠંડા પાણી સાથે તીવ્ર પ્રક્રિયા આપે છે। पोटेशियम बरोबर पछी सोडियम Na एटले कैल्शियम Mg एटले मैग्नेशियम Al एटले एल्युमिनियम પછી Zn એટલે કે ઝિંક Fe એટલે લોખંડ જેને આપણે શું કહીએ છીએ આયર્ન Pb એટલે કે સીસુ જેને આપણે લેડ કહીએ છીએ H હાઇડ્રોજન બરોબર છે Cu એટલે કે કોપર तांबू कॉपर Hg એટલે પારો જેને આપણે શું કહીએ છીએ મર્ક્યુરી પછી Ag એટલે ચાંદી સિલ્વર ચાંદીને શું કહેવાય સિલ્વર એટલે Ag અને સોનું જેને ગોલ્ડ અથવા તો ઓરમ પણ કહી શકીએ। ઓરમ પરથી એ નામ પડ્યું છે જે લેટિન ભાષાનો શબ્દ છે ઓરમ અથવા તો ગોલ્ડ। ક્લિયર વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈએ તો સૌથી વધુ બરોબર સૌથી વધુ જો પ્રતિક્રિયાત્મક હોય તો કોણ છે પોટેશિયમ। ત્યાંથી નીચેની તરફ આવીએ બરોબર છે તો આનો કેવો ક્રમ થયો ઉતરતો ક્રમ થયો
ઘટતો ક્રમ. તો પહેલું છે સૌથી વધુ પ્રતિક્રિયાત્મક. સૌથી વધુ પ્રતિક્રિયાત્મક છે અને નીચેની તરફ જઈએ તો પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો થાય છે. તો અહીંયા લખી શકીએ કે પ્રતિક્રિયાત્મક ઘટે છે. પ્રતિક્રિયાત્મકતા ઘટે. બરોબર ને સૌથી નીચે જોઈએ તો સોનું. સોનું સૌથી ઓછી સક્રિય ધાતુ છે એટલે આપણે લખી શકાય કે સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક અથવા તો સૌથી ઓછી સક્રિય. બરોબર છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે અહીંયાથી નીચે સુધી. બરોબર છે. આટલા જે ધાતુ છે એને આપણે એના ઘટતા એટલે ઉતરતા ક્રમમાં યાદ રાખવાના છે કારણ કે એમાં આપણે એના વિશે શીખશું. બરોબર છે. એટલે ખાસ સૌપ્રથમ શું આવશે? પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, બરોબર, આયર્ન, લેડ એટલે સીસુ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી એટલે પારો, બરોબર છે, ચાંદી એટલે એજી અને છેલ્લે એયુ એટલે ઓરમ. ઓરમ મતલબ કે સોનું. બરોબર છે. આ ધાતુ છે એને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી છે, મતલબ કે ઘટતી સક્રિયતા છે. બરોબર, એ ક્રમમાં ગોઠવી છે. તો સૌથી ઉપર જે ધાતુઓ છે એ સૌથી વધુ પ્રતિક્રિયાત્મક મતલબ સૌથી વધુ સક્રિય છે. પ્રતિક્રિયાત્મકતાનો મતલબ થાય સક્રિય, સૌથી વધુ સક્રિય. જેમ તમે નીચે આવશો એમ એની સક્રિયતામાં શું થતો જશે? ઘટાડો થાય. ને સોનું સૌથી સક્રિય ધાતુ છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો ખાસ આ યાદ રાખવાનું. બરોબર છે. એનો ક્રમ છે ચેન્જ થવો જોઈએ નહીં. થેન્ક યુ.